માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતું બોટાદ પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર તેમજ મહિલા પોલીસ સ્ટેશન। મળતી વિગતો મુજબ માનસિક અસ્વસ્થતાના કારણે 37 વર્ષીય મહિલા ઘરેથી નીકળી ગઈ હતી। મહિલાના પરિવારે શોધખોળ શરૂ કરી હતી પરંતુ મહિલા મળી ન હતી। બોટાદ શહેરમાં રિક્ષા ચાલકે માનસિક અસ્વસ્થ મહિલાને જોતા બેઝડ સપોર્ટ સેન્ટરને કરી જાણ। બોટાદ બેઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા આ મહિલાને પોલીસ સ્ટેશન લાવ્યા હતા, જ્યાં કાઉન્સેલરે મહિલાને માનસિક સાંત્વના આપી મિત્રતાભર્યો માહોલ ઊભો કર્યો। કાઉન્સેલરે વિવિધ ગામના સરપંચો, સામાજિક આગેવાનોનો સંપર્ક કરીને કલાકો બાદ એક ગામના સરપંચ દ્વારા આ મહિલાની ભાળ મળી। મહિલાના પતિ દ્વારા પોતાના પત્નીની સારવાર કરાવવા માટેની બાહેંધરી લઈ પીબીએસસી દ્વારા માનસિક અસ્વસ્થ મહિલાને તેના પતિને સોંપવામાં આવી। મારું નામ રિંકલબેન મકવાણા અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં એઝ એ કાઉન્સેલર તરીકેની ફરજ બજાવું છું। બેન, એક માનસિક અસ્વસ્થ બેન કોઈ આવ્યા હતા અને એનું પરિવાર સાથે પુનઃમિલન આપને કરેલું છે, કેવું કામ છે અને કેવી હકીકત હતી બેનની? અમારી પાસે જ્યારે એ બેન આવ્યા ત્યારે અગાઉ એમને રિક્ષા ચાલક છે અહીંયા મૂકવા આવ્યા હતા। બેન રિક્ષામાં સવાર હતા, મુસાફરી કરતા હતા। એ સમય દરમિયાન રિક્ષા ચાલકને એવું લાગ્યું કે બેનને પોલીસ સ્ટેશનની જરૂર છે અને બેન મેન્ટલી થોડાક અપસેટ છે, એટલે તેઓ અહીંયા પોલીસ સ્ટેશને અમારી પાસે મૂકીને ગયા। અમે કાઉન્સેલિંગ દ્વારા બેનની પૂછપરછ કરી, અરજદાર સાથે વાતચીત કરી, પણ એ વાતચીતમાં કંઈ જણાવતા નહોતા અને અલગ અલગ ગામના નામો છે એ આપતા હતા। ત્યારબાદ અમે બેનને બેસાડ્યા, એમની સાથે મિત્રતાભર્યું વાતાવરણ ઊભું કર્યું। પછી જે બેન ગામના જે નામ આપ્યા હતા એ ગામના સરપંચ અને આગેવાનોને અમે ફોન કર્યા હતા અને એમાં એક ગામના સરપંચે અમને એવું જણાવેલું કે આ બેન રહી અમારા ગામના એક ભાઈ છે, એમના પત્ની છે, હું તમને એમનો નંબર આપું છું, તમે તેમની સાથે વાત કરી લેજો એમ। પછી મેં એમના પતિને ફોન કર્યો કે આ બેન અહીંયા આવી રીતના આવ્યા છે, તો એમને કીધું કે બેન મારા પત્ની જ છે અને એમને થોડોક છે હાશકારો અનુભવ્યો અને એમ કીધું કે બેન તમે ત્યાં જ બેસાડી રાખજો, અમે હમણાં જ થોડીક વારમાં આવીએ છીએ। પછી એમના પતિ આવ્યા, અમને પતિનું કાઉન્સેલિંગ કર્યું। એમના પતિએ જણાવેલું કે ઘણા સમયથી મારા પત્ની આવી રીતના માનસિક રીતના અસ્વસ્થ છે। પછી બંનેનું કાઉન્સેલિંગ કર્યું, ટેલિમાનસ ઉપર વાતચીત કરાવી અને નજીકના હોસ્પિટલમાં એમને બેનને સારવાર કરાવવા માટેની એમને સલાહ અને સૂચન અને માર્ગદર્શન આપેલું।